નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ આદિવાસી સંસ્કૃતિ અને પારંપરિક રીતે ગેરનો મેળો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। જી હા, છોટાઉદેપુર જિલ્લો એટલે 100% આદિવાસી જિલ્લો ને આ આદિવાસી જિલ્લાના જે આદિવાસી જે લોકો છે એ આદિવાસી સંસ્કૃતિને જીવિત રાખવા માટે આજે પણ અવનવા કિમિયાઓને અપનાવે છે। જી હા, આ ગેરનો મેળો એટલે આદિવાસી સંસ્કૃતિનો જીવ કે ધબકાર કહીએ તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। આજે આદિવાસી જે લોકો છે આ કવાંટના ગેરના મેળામાં પોતાના શરીર પર સફેદ કલરના ટપકા કરતા હોય છે, માથે અવનવા ફૂમતા બાંધે છે, મોરપંખ લગાવે છે અને કમરમાં મોટા મોટા ઘૂઘરા પહેરી ને મોટા મોટા વાદ્યોની સાથે ગ્રુપો બનાવીને નૃત્ય કરતા નજરે જોવા પડે છે। જી હા, સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ ગ્રુપ બનાવી અને આ જે ગેરનો મેળો છે કવાંટનો, આ કવાંટના ગેરના મેળામાં તેઓ નૃત્ય કરતા જોવા મળ્યા હતા। અને આ જે ગેરૈયાઓ છે આ ગેરૈયાઓની સાથે સાથે ત્યાં છોટાઉદેપુરના જે સાંસદ છે જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સાંસ્કૃતિક અને પારંપરિક રીતે આ ગેરૈયાઓ સાથે નૃત્ય કરી અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। આજે કવાંટનો જે ગેરનો મેળો છે એ વિશ્વવિખ્યાત છે, જેના કારણે ત્યાં કવાંટમાં વિદેશી સહેલાણીઓ પણ આ ગેરના મેળાને માણવા માટે આવતા હોય છે। અને આ જે 6/3/2026ના રોજ જે કવાંટ તાલુકામાં જે ગેરનો મેળો ભરાયો તે વિદેશી સહેલાણીઓ માટે ભાતીગળ મેળા તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આવું જોઈએ આગળ દ્રશ્યોમાં કે જે કવાંટનો જે મેળો છે એ મેળામાં કયા પ્રકારના દ્રશ્યો નજરે પડ્યા હતા। 6 માર્ચના રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને અનોખા લોકજીવનને જીવંત રાખતો વિશ્વવિખ્યાત કવાંટનો ગેરમેળો ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં હોળીના પાવન પર્વના ત્રીજા દિવસે જ આયોજિત ગેરમેળામાં આદિવાસી સમાજની ગૌરવશાળી વિરાસતની ભવ્ય ઝાંખીઓ જોવા મળી હતી। વિશ્વવિખ્યાત મેળાની ખાસ ઓળખ ગેર નૃત્ય છે। કવાંટના આસપાસના ગામડાઓમાંથી આદિવાસી યુવાનો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને સમગ્ર શરીર પર ટપકા, કમરે મોટા ઘૂઘરા અને સાથે સાથે માથે મોરપીંછ ધારણ કરી એ પરંપરાગત રીતે લોકવાદ્યોના નાદ પર લયબદ્ધ નૃત્ય કરી સમગ્ર ગેરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ જૂથો નૃત્ય કરીને પોતાની લોક સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય આપે છે, જેમાં આદિવાસી સમાજની જીવનશૈલી અને પરંપરાગત કલાનું પણ સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું। આ લોક ઉત્સવમાં છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહી ગેરૈયાઓ સાથે પરંપરાગત નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિની જતનમાં સહભાગી બન્યા હતા। વિદેશી સહેલાણીઓ પણ આ ઉત્સવના સાક્ષી બનીને આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલીના આ અદ્ભુત નજારાને કેમેરામાં કેદ કર્યું હતું। કવાંટનો ગેરમેળો નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ગુજરાતની લોક પરંપરાની સમૃદ્ધિને ઉજાગર કરતા આ મેળાએ સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ એ પોતાની મૂળભૂત ઓળખ અને પરંપરાને વળગી રહ્યો છે। આ પરંપરાગત ગેરમેળામાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા, નિવાસ અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહી અને આ પરંપરાગત રીતે ગેરના મેળાને નિહાળ્યો હતો।